નસવાડી તાલુકાના પાલસર ગામે પ્રાથમિક શાળાના ઓરડા જર્જરિત થતા બાળકોને અભ્યાસ માટે આપવામાં આવેલા ટેબલો પણ ધૂળ ખાઈ રહ્યા છે। જ્યારે આદિવાસી વિસ્તારમાં જીવના જોખમે શિક્ષકો જર્જરિત ઓરડામાં અભ્યાસ કરાવે છે, જ્યારે એક ઓરડાના દિવાલ અચાનક જ ધરાશયી થઈ છે। આવી જ ઘટના જે ઓરડામાં બાળકો બેસે છે ત્યાં બને તો મોટી જાનહાનિ તાંઈથેમ છે। નસવાડી તાલુકાના પાલસર ગામની 1978માં 3 જેટલા પ્રાથમિક શાળાના ઓરડા બનાવેલ આ તમામ ઓરડા જર્જરિત છે, જ્યારે કમ્પાઉન્ડમાં આવેલ ઓરડાની દિવાલ પણ પડી ગયેલી છે। સાથે જ શાળાના ઓરડામાં ધોરણ 1 થી 5માં 35 થી વધુ બાળકો અભ્યાસ કરે છે। તેઓને બે ઓરડામાં બેસાડવામાં આવે છે, જેમાં એક ઓરડો પતરાવાળો છે, તેની છતના લાકડા સડી ગયેલા છે। તાર બંધીને લાકડાને બાંધવામાં આવેલ છે, જ્યારે બાળકોને બેસાડવામાં આવે છે તે ઓરડા જર્જરિત છે, ગમે ત્યારે ધરાશયી થાય તેવી સ્થિતિમાં છે। તંત્ર દ્વારા આ ઓરડાનું સર્વે કરી દેવામાં આવ્યું છે અને ઓરડા જર્જરિત છે તેવો રિપોર્ટ પણ કરી દેવામાં આવ્યો છે। હાલ તો બાળકોને જર્જરિત ઓરડામાં બેસાડવામાં આવે છે, ત્યારે ત્રીજો ઓરડો છે તે કમ્પાઉન્ડમાં આવેલો છે, તે ઓરડાની દિવાલ ધરાશયી થઈ ગઈ છે। આ ઓરડો બાળક કમ્પાઉન્ડમાં રમતા હોય અને ધરાશયી થાય તો બાળકો દબાઈ જાય તેમ છે। જ્યારે બાળકોને ભણવા માટે ટેબલ આપવામાં આવેલ છે તે ટેબલ ધૂળ ખાઈ રહ્યા છે। બાળકોને ટેબલ ઉપર શિક્ષણ કાર્ય મેળવવા માટે આપવામાં આવતા નથી, જ્યારે શાળાના શિક્ષકના જણાવ્યા મુજબ ટેબલો ઉપર શિક્ષણ કાર્ય કરાવવા માટે મુશ્કેલી પડે છે। જ્યારે 2 રૂમ અને 2 શિક્ષક અલગ અલગ અભ્યાસ કરાવતા હોય ત્યારે પૂરેપૂરી જગ્યા બાળકોને મળે છે, પરંતુ શિક્ષણ કાર્ય માટે ટેબલ આપવામાં આવતા નથી। નસવાડી તાલુકાના પાલસર ખાતે આવેલી શાળાના ઓરડા તંત્ર બનાવતું નથી અને હાલ બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ ઓરડા ધરાશયી થાય તો મોટી જાનહાનિ થઈ શકે છે। આદિવાસી વિસ્તારમાં વર્ષોથી જર્જરિત ઓરડા હોવા છતાં શિક્ષણ વિભાગ વર્ષોથી કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘતું રહે। ગામે ગામ ઓરડા જર્જરિત થઈ ગયા છે। સરકાર એક સાથે ઓરડા બનાવવાથી ગ્રાન્ટ ફાળવી શકતી નથી। અનેક ગામમાં આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આદિવાસી વિસ્તારના બાળકોને પાયાનું શિક્ષણ એટલે કે પ્રાથમિક શિક્ષણ કહેવામાં આવે છે, તેની સુવિધા તંત્ર આપી શકતું નથી, તેનો આ વર્વો નમૂનો છે। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ। પાલસર પ્રાથમિક શાળામાં 2નું મેકમ છે, 2 શિક્ષકો કામ કરે છે, એમાંથી એક શિક્ષક રજા પર છે। બાળકો 37 બાળકો અહીં અભ્યાસ કરી રહ્યા છે અને 3 ઓરડા છે, ત્રણ ઓરડા જર્જરિત હાલતમાં છે અને જે ઓફિસથી મંજૂરી મળી ગયેલ છે। આ ઓરડે નિશાળ બંધાવવું જોઈએ, બીજી સરકારને ધ્યાન આપવું જોઈએ। આ 2 ઓરડા જર્જરિત છે, બાળકોને બેસવા માટે તકલીફ છે અને કદાચ ઓરડો પડી જાય તો નિહાજા દબાઈ જાય બધા, તો સરકારને જલ્દી ધ્યાનમાં લેવું જોઈએ કે બાળકો ક્યાં બેસે। નવા ઓરડાનું બનાવવું જોઈએ નિશાળ। એમ કે હાઈસ્કૂલ ભંગાર છે અને એને પરિસ્થિતિ ખરાબ થઈ જાય છે અને સરવૈયું લાવે અને એક પાથી નિહાર બનવું જોઈએ એવું અમારી માંગણી છે। જોખમ ખરું ને તાલુકાની અંદર અમારા જર્જરિત ઓરડા 76 જેવા છે અને એ 76 ઓરડાની ફાઇલો આવી ગયેલી છે અને એ ફાઇલો આપણે પ્રમાણપત્રો લઈ લીધેલા છે અને મંજૂરી માટે પ્રોસેસમાં મોકલેલા છે। નક્કી નહીં કહેવાય।